48 કલાક થઈ ગયા, લોકોને ખાવાનું ભૂલાઈ ગયું, ઘર ભૂલાઈ ગયું, લોકો રડતા રહ્યા. વિવેકાનંદની આંખોમાં આંસુ આવ્યા, પોતાના ગુરુ યાદ આવી ગયા. મારો ગુરુ આટલો બધો ભણેલો, એ બોલી શક્યો નહીં, અને હું મૂંગો, મને બોલતો કરીને ક્યાંથી ક્યાં પુગાડ્યો. આંખમાં આંસુ આવ્યા, ધરતીકંપ થયો, બધા લોકો ભાગ્યા. વિવેકાનંદ ભાર્યા, ધરતીકંપ બંધ થયો, બધા આવ્યા. વિવેકાનંદને પૂછ્યું, તમને ડર ના લાગ્યો? બોલે ડર્યો ને. તો તમે ભાગ્યા નહીં? બોલે ભાગ્યો ને. તો તમે તો ઉભા રહ્યા? બોલે તમે બહાર ભાગ્યા, હું અંદર ભાગ્યો. બાકી ડર તો બધાને લાગ્યો, પણ મારો ગુરુ અંદર બેઠો હતો એટલે હું પાછો વળ્યો. સાંભળો, मैं नित नित शीस झुकाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. मैं भी जहाँ की ગીતો પ્રદેશમાં ગવાય, ત્યાંના લોકો રડી પડે. હું રોજ ગાઉં, લંડનમાં, ઇટલીમાં, આફ્રિકામાં. भारत का આ કેસેટ લંડન જાશે, આફ્રિકા જાશે, લોકો જોશે. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. मेरे देश की नदियों को भी माता कह के बुलाते. मेरे देश की नदियों को भी माता कह के बुलाते हैं. अरे हो, अरे नदियों की क्या बात करूं, पत्थर भी पूजे जाते. अरे नदियों की क्या बात करूं, पत्थर भी पूजे जाते हैं. अरे हो, जहाँ राम अभी तक नर में, नारी में भी तो सीता है. जहाँ राम अभी तक है नर में, नारी में अभी तक सीता है. अरे हो, इतने पावन लोग जहाँ है, इतने पावन लोग जहाँ, मैं नित नित शीस झुकाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. मैं भी जहाँ की हमारा देश में રીત છે, એકબીજાને પ્રેમ કરવો, હળીમળીને રહેવું. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. બોલ ભારત માતા કી જય. આ દેશના ગીતો ગવાયા, બધાની આંખમાં આંસુ આવ્યા. હજુ કંઈક બોલો, કંઈક બોલો. પેલી મિનિસ્ટરની છોકરી ઊભી થઈ, વિવેકાનંદના હાથ પકડી લીધા. ગુડ ગુડ ગુડ, વન્ડરફુલ વન્ડરફુલ વન્ડરફુલ, વેરી 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 વેરી. આની ભાષામાં વિવેકાનંદને બહુ બહુ બિરદાવ્યા, બહુ સન્માન કર્યું. વિવેકાનંદની આંખમાં આંસુ આવ્યા. ભાઈ હાથ પકડ્યો. વિવેકાનંદે કીધું હાથ છોડી દો. પેલી છોડતી નથી. વિવેકાનંદે કીધું મારો હાથ કેમ પકડ્યો? પેલી બાઈના આંખમાં આંસુ આવી ગયા. હું ઓળખું છું, ભારતમાં ભગવા પહેરાને સંત કહેવાય. સંસારના સુખ ભોગવવા માટે નહીં, પણ મારી ઈચ્છા છે તમારી સાથે મારા લગ્ન થાય.
તમારી જેવો એક દીકરો થાય. તમારા ભારતમાં તો બહુ સંતો છે. મારા દેશમાં 18 વર્ષના છોકરા છોકરીઓ બગડી ગયા છે. તમારી જેવો મારા પેટે દીકરો જન્મે ને તો મારો દેશ સુધરી જાય. હે મહાત્મા, એટલા માટે તારો હાથ પકડ્યો. વિવેકાનંદની આંખમાં આંસુ આવી ગયા. મારો હાથ મૂકો. કેમ કે તમારા ધર્મગુરુએ લેડીઝ એન્ડ જેન્ટલમેન કીધું. અને જ્યારે મારા હાથમાં માઇક આવ્યું તો મેં કીધું સિસ્ટર એન્ડ બ્રધર. સિસ્ટર માને બેન, તું મારી બેન થા. મારો હાથ મૂકી દે. આનું નામ સંત, આનું નામ ગુરુ, આનું નામ પાકું લાયસન્સ. બાપ છતાં એને મૂક્યો નહીં. ત્યારે વિવેકાનંદજીએ કીધું કે તારે દીકરો જ જુએ છે ને. બોલે હા, આપણા લગ્ન થાય, કદાચ ભગવાન ન કરે દીકરો ન થાય તો તારો અવસર એળે જાય, મારો એવો જાય, તારે દીકરો જોયે છે. પેલી કે હા, તો આજથી હું તારો દીકરો, તું મારી માં. આને સંત કહેવાય મારા બાપ. આવા પુરુષોને કરોડો પ્રણામ. એ ભારતનો સાધુ હતો. અને એ વિવેકાનંદની દયાથી આજ બધા સંતો કથાકારો બધા પરદેશમાં આપણા હિન્દુસ્તાનનો, આપણા ભારતનો ધર્મ પ્રચાર કરે છે. આપણા ભારતીયો ત્યાં ટાઈમે આવી જાય. 8 એટલે 8 વાગે જ આવે. 1 વાગે એટલે 1 વાગે પૂરું થઈ જાય. કથા પૂરી થાય, આરતી થાય, પ્રસાદ લીધા કોઈ બહાર નીકળે નહીં. ત્યાંની સુસ્તતા બહુ છે. ત્યાંના લોકો કાનૂનને બહુ માને. આપણી ઘોડે જ્યાં ત્યાં થૂકે નહીં, કચરા ન નાખે, જ્યાં ત્યાં ગાડીઓ ન મૂકે. બહુ સુસ્તતા છે. ત્યાંનો કાનૂન બહુ કડક છે. ભારત આપણી માં છે. અમે પરદેશમાં જઈએ, સંતો પરદેશમાં જાય તો આપણા ભારતના વખાણ કરે છે. કઈ ત્યાંની નિંદા નથી કરતા આપણા દેશની. પણ સાચું તો કહેવું પડશે બાપ. તમે જેમ તેમ થૂકો, ત્યાં કોઈ થૂકતું નથી. તમે જેમ તેમ કચરા નાખો, ત્યાં કોઈ નાખતું નથી. જ્યાં ગાડીઓ ઊભી રાખો એવું કોઈ કરતું. લાયન બાર સામે ગાડી વાળો હોય ને તો ઊભો રહે, પછી સામો વાળો એમ કે જાઓ એટલે જાય, એટલે જાતો તો આમ સલામ કરતો જાય. એટલું માન આપે. કારણ કે હું 15 વર્ષથી આ કન્ટ્રીમાં જાઉં છું. 4 મહિના રહું છું. કોઈ ત્યાં 4 મહિના નથી, હું 4 મહિના ત્યાં રહું. ઘેરે ઘેરે મારુતિ હવન થાય. આવી રીતે શનિવાર શુક્રવાર 4 દિવસનો સત્સંગ ગોઠે. શુક્ર શનિ રવિ આ 3 દિવસનો સત્સંગ હોય. સોમવારે પૂર્ણાવતી હોય, કથા હોય. એટલે 11 થી 1, ક્યારેક 5 થી 9, ક્યારેક સવારે 9 થી 2, આવો ટાઈમ હોય. અને ત્યાં રોજ રસોઈ પડી જાય. આજે મારા તરફથી, મારી મા તરફથી, મારા બાપ તરફથી લોકો આપે. એક કથા કરી એટલે મારો ધક્કો સફળ થઈ જાય. જે મંદિરમાં કથા કરી એનો ખર્ચો ઉભો થઈ જાય, વધે. ત્યાં લોકો આવું કથા સાંભળીને બહુ રડે, કથા સાંભળવા માટે તડપે. આપણે બધા એની કિંમત ન કરી શકીએ. કારણ કે આપણા દેશમાં ભગવાન જન્મો ને, એટલે ત્યાં જન્મો નથી, એટલે કદર છે. આ બધું મફતમાં છે એટલે એની કદર નથી. ત્યાં કોઈ અનાજ બગાડે નહીં, કારણ કે બહુ મોંઘું મળે. મારે 5 પાઉન્ડે થાળી મળે. 5 પાઉન્ડ એટલે 500 રૂપિયા એક માણસ ખાય. 300 રૂપિયાની પાણીની બોટલ મળે ત્યાં. અને આપણે મફત મળે એટલે શાક છોડી દઈએ, મોહનતાળ છોડી દઈએ, એઠું છોડી દઈએ. ત્યાં ચાલે ને, કારણ કે એઠું છોડીને નાખો ત્યાં કૂતરા હોય નહીં. આપણી ઘોડે બજારમાં કૂતરા ન હોય, ગાય ન હોય, ત્યાં એઠું ફેંકાય નહીં, દંડ ખાય. આપણી ઘોડે નહીં. મારી પ્રાર્થના છે, કોઈ ધર્મસ્થળમાં ક્યાંય જાઓ, કોઈ કથા કીર્તનમાં ભોજન બગાડશો નહીં. તમારા બાળકો સાથ હોય તો ખાવ એટલું જ લ્યો. કારણ કે અન્ન એ દેવ છે. ભગવાન બોલ્યા બ્રહ્મા અર્પણમ બ્રહ્મા હવિ બ્રહ્માગુણો બ્રહ્મણાહુતમ બ્રહ્મેન તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. અર્જુન અન્ય ભગવાન છે. આ જગતમાં લોક રોટલાથી જ ધરાય છે, રૂપિયાથી નહીં. ગમે એટલા રૂપિયા આપો તો કે મને રોટલો આપો ભાઈ, રોટલો આપો. રોટલાથી જ ધરાય. અને કદાચ રૂપિયા લો તો રૂપિયાથી રોટલો લેવો જ પડે. આ જગતમાં રૂપિયાથી કોઈ ધરાણો નથી. અન્ય બહુ કિંમત. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં ભગવાન ઢુકડો. આપણો બજરંગદાસ બાપા કહેતા, આપણો જલારામ બાપા કહેતા, અને જે સંતો કહેતા એને કરી બતાવ્યું. ત્યાં આજે અન્નક્ષેત્ર ચાલે છે. કોઈ ભેદભાવ નહીં. 18 કોમ એક સાથે બેહીને ખાય. બજરંગદાસ બાપાની ત્યાં જાઓ, બગદાણામાં કોઈ પૂછે તમે કઈ જાતના? 18 કોમ. કારણ કે સાધુના માટે કોઈ ભેદભાવ હોય નહીં. સાધુ 18 કોમનો, બજરંગદાસ બધાનો બાપ છે. ગમે એવું ગામ છે, બજરંગદાસ બાપા કરતા મોટા મોટા સંતો થઈ ગયા, પણ ક્યાંય મઢીઓની આશ્રમ નહીં. અને આજ આપણો બાપ ગામડે ગામડે બેઠો છે, આપણી રક્ષા કરે. કારણ કે હનુમાન છે. હનુમાન હોય એ જાપે બેહે, બીજા નહીં. તો વશિષ્ઠ, વિશ્વામિત્ર, નારદ જેવા સંતો ત્યાં મંદિરો નથી.
અને બગદાણામાં જાઓ કોઈ ભેદભાવ નહીં, એક સરખું ભોજન. જ્યાં રૂપિયાથી રોટલા મળે, જ્યાં ભોજનમાં ભેદભાવ હોય એને આશ્રમ ન કહેવાય, મંદિર ન કહેવાય, જગ્યા ન કહેવાય, એને હોટલ કહેવાય. મારા બાપ, મફત રોટલો મળે એનું નામ મંદિર, મફત આશરો મળે એનું નામ આશ્રમ, મફત સહારો મળે એનું નામ જગ્યા. અને જ્યાં કોઈ ભેદભાવ ન હોય ત્યાં જ હરિહર ચાલુ હોય. મારા બાપ, હરિહરનો આંકલો પડે. એ બંડી વાળો બાવો કાલ થઈ ગયા આપણી પાસેથી, ઘણા આમાં જોયા હશે. અને બાવલિયો આજ બેઠો, કારણ કે મરતા નથી, મરવાનું આપણે હોય, એ તો શરીર બદલે. બાકી બજરંગ દાદા બગદાણામાં બેઠો છે ને તો રાતના 12 વાગ્યા આ ઘણાય કોડાઓ છે દીકરીઓને વીખી ન નાખે. પણ કોઈની તાકાત છે કે રાતના 12 વાગે મારી બેન નીકળી જતી હોય અને કોઈ આંગળી સીંધે, એની રક્ષા કોણ કરે? બજરંગદાસ બાપો. સંતો મરતા નથી. મનજી બાપા કહેતા હતા એકવાર, મન કે બાપુ એક રિક્ષાવાળો દીકરીઓને લઈને જતો હતો, એની દાનત બગડી, તે રસ્તામાંથી અંદર લઈ ગયો રાતનો ટાઈમ. અને બાપા આવીને કીધું, એ બેન બેટા રિક્ષાવાળાની દાનત બગડી, રોડે ચડી જાઓ. અને રિક્ષાવાળો બેભાન થઈ ગયો. આ બજરંગદાસ બાપો મારા બાપ, કાલની કથા. સંતો આવું કરી શકે બાપ, એની નકલ ન કરી શકીએ આપણે. આપણે બજરંગદાસ બાપા ન થતી એના ચેલા બની શકાય, એનો ભક્ત બની શકાય, એનો દાસ બની શકાય, એની સેવા થાય. આ મહાપુરુષો આપણા દેશમાં જન્મ્યા છે. આપણા દેશમાં કાલની નહીં આજની વાત કરો, આપણા દેશનો ગૌરવ મોરારી બાપુ, રમેશભાઈ, આવા કથાકારો, ગિરી બાપુ, શિવ કથાકાર, ભાગવતકાર, રામાયણકાર, એ બી આપણા સૌરાષ્ટ્રના છે. એનું આપણે ગૌરવ હોવું જોઈએ. મારા બાપ, સાધુ સાધુની નિંદા ન કરે. અમારામાં ઈર્ષા ન હોય, ઈર્ષા તો લોકોમાં હોય. સાધુ સાધુની નિંદા ન કરે, સાધુ કોઈની નકલ ન કરે. જો તમને હું કોઈની નકલની કથા નથી સંભળાતો, અને કદાચ કોઈનું કહીશ તો એનું નામ લઈશ. કોઈની પાસે સાંભળ્યું ને નામ લેવું, આપણા નામે ન ચડાવવું, ને તો ચોરી કર્યા જેવું પાપ લાગે. બાપુ પાસે સાંભળ્યું તો બાપુનું નામ લઈ લેવું, આપણા બાપનું જાય છે શું? જેની પાસે સાંભળ્યું નામ લો, તમારા નામે ન ચડાવો. એટલે ગંગાબાઈ કહે છે, ભક્તિ રે કરવી અને રાખ થઈને રે થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ રે નમાવીને સમજવી ગુરુજીની શાન રે. જાતિપણી છોડીને અજાતિ રે થાવું ને કાઢવો રણનો વિકાર રે. જાતિને પાતી નહીં આ કામ છે. હરિ કેરા દેશવાને. જાતિને પાતી નહીં હરિ કેરા દેશવાને. નિર્માની થાય નિર્ધાર. ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરો તો તમે આસો નિર્માની રે. વચનો નો જાણો મહિમાય રે. ગંગા નદી બોલિયાર માનવાઈ. ગંગા સતી બોલિયાર માનવાઈ. જન્મ સફળ થઈ જાય. વીજળીના સમકારે બોલિયા
ભજનના ગીતો બહુ ન ચાલે. આ મહાપુરુષોની વાણી યુગો સુધી ગવાય. અને એ માં સીતા આજે પોતાની માને કે માં અમે જઈએ તેરમાં શેલની શિખામણ આપે છે. સાસુ સસુર ગુરુ માં દીકરીને કહે છે સાસુ સસુર હે દીકરી, હે બેટા, હે ભાઈ, હે જાનકી, પતિ રૂખ લખિયા યસુ અનુસરેવું. પતિ રૂખ લખિયા યસુ અનુસરેવું. હોએ હું સંતત પિયહિ હે દીકરી, મારી આશીષ છે તારા પતિને વાલી. હોએ હું સંતત પિયહિ પિયારી ચિરુ અહિબાન. તારો સુહાગ અમર રે બાપ. હે દીકરી, હે જાનકી, મંગલ ભવન. હે હરિ, ચારે બહેનોની ડોલી નીકળી જાન અવધમાં આવી. અયોધ્યા વાળાને ખબર પડી. ધૂમધામથી રામ લક્ષ્મણ જાનકી ભરત શત્રુઘ્ન સુરતીકેતી માંડવીને પહોંચ્યા. ઘેરે ઘેરે લગ્ન ગીત ગવાયા લાગ્યા. તુલસીદાસ મહારાજ કે ઘણા દિવસો થઈ ગયા. પછી તો વિશ્વામિત્ર વિદાય માગે. એક સંતની વિદાય રાજા દશરથ સહી ન શક્યા. તમારા લીધે આટલી સુંદર વહુ મળી, તમારા લીધે મારા દીકરાને એટલું માન મળ્યું. એ મહાત્મા, હું ગઈડ્યો તો કાલ કદાચ મરી જઈશ, પણ દયા કરજો. ક્યારેક ક્યારેક મારા ઘેરે આવી આ મારા છોકરાઓને શિખામણ આપજો, સંસ્કાર આપજો. અને દશરથ મહારાજ વિશ્વામિત્રના પગમાં લાકડી પડે એમ પડી અને રોતા રોતા બોલ્યા, નાથ સકલી સંપદા. હે નાથ. એક રાજાએ સાધુને નાથ કીધો. નાથ સકલી આ તમારું છે. મેં સેવક હું તમારો સેવક, મારો છોકરો, મારી વહુ, મારા છોકરાની વહુ. મેં સેવક સમેત સુતનારી. કરબ સદા લરી કને પાટ સોવું. કરબ સદા આવતા જાતા રહેજો મારા ઘેરે. અમારા ઘેરે તમારા કરમ વધતા રહે. પધરામણી કરજો, પગલાં પાડજો, અમારા છોકરાને શિખામણ આપજો. કાલ હું મરી જાઉં, મારા છોકરાને દર્શન આપવા આવજો. મુનિ મોહ અસ કહી રામ સહિત સુતરાણી. અસ કહી રામ સહિત સુતરાણી. પરે હું ચરણ મુખ તમારા ચરણ મારા ઘરમાં પડે. આવા સાધુના ચરણ પડે ને આપણું પાપનો નાશ થઈ જાય. દીનહી આશીષ પીત્રે બહુ ભાગ. આંખમાંથી આંસુ આવી ગયા વિશ્વામિત્રને. અહીંથી આશીર્વાદ નીકળ્યા. સુખી થાઓ, સુખી થાઓ. ચલે ન સુખી થાઓ. પ્રીતિ કહી જાતી. ચલે ન પ્રીતિ કહી જાતી. નાથ સકલ સંપદા. હે નાથ, આ બધું તમારું છે. એક દેશનો રાજા બોલ્યો. મેં સેવક સમેત હું તમારો સેવક છું. मैं सेवक समेत सुतनारी. मैं सेवक समेत सुतनारी. વિશ્વામિત્રના પગ પકડી દશરથ રડી પડ્યા. હું તમારો સેવક છું, મારા છોકરા, મારી ઘરવાળી. હે મહાત્મા, જે દિવસે મારા ઘરમાં તમારા પગલા પડ્યા, આજ મારા 4 છોકરાની વહુ આવી ગઈ. ને તો લોકો તો છોકરાની હગાઈ ગોઠવા માટે ફાફા મારે. તમારી દયા તો જુઓ. જગદંબા જેવી પુત્ર વધુ આપી. આ બધી સંતની દયા. તમારી જેવા સંત જેના ઘેર આવે એનું કલ્યાણ થશે. વિશ્વામિત્રની આંખમાં ધન્ય હો રાજા. આટલો મોટો રાજા છતાં લાકડી થઈને એમ કે છે હું તમારો સેવક છું. તમે મારા નાથ. આશીર્વાદ અહીંથી મળે મારા બાપ. આશીર્વાદ કહેવાથી નથી મળતા, સેવાથી મળે.
અને વિશ્વામિત્ર વિદાય લેશે. તુલસીદાસજી મહારાજ અહીં બાલકાંડનો પૂરો કરે છે. આ ભગવાનને વિવાહની કથા, ભગવાનના જન્મની કથા જે કહેશે ગાશે એને બધાને ઈશ્વરના દરબારમાં શાંતિ, ભક્તિ અને ધર્મ ફળશે. આમ કહી અને બાલકાંડ પૂરો થાય છે. નિજ ગીરા પાવન પરન પારન રામ જસે તુલસી કયો રઘુવીર ચરિત અપાર પારતિ પાર કરી કોન લયો ઉપબીજ જ્ઞાન ઉજા મંગલ સુની સાનર ગાહી કઈ દેવી રામ પ્રસાદ તેજન સર્વદાસ સુખે પાવની તે સર્વદાસ સુખે પાવની તે સર્વદાસ સુખે બોલીએ રામચંદ્ર ભગવાન પાવની શ્રી રામચરિત માનસ કલયુગ પ્રથમ સોપાન બાલકાંડ. સીતારામ અર્પણ મસ્તુ.